નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ। તો આજે આપણે પાલકનો પુલાવ બનાવીશું અને તેની રેસીપી તમે મારા ચેનલને નિહાળવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો ચલો આપણે પાલકનો પુલાવ બનાવી લઈશું। તો પ્રથમ આપણે પહેલા કઢાઈ લઈ લઈશું અને એની અંદર આપણે 3 ચમચી જેટલું પહેલા તેલ અંદર ઉમેરીશું। તેલ ગરમ થવા દઈશું પહેલા। એના અંદર 1 ચમચી જીરું અંદર ઉમેરીશું, તમાલપત્ર, લવિંગ, તજ, એક ચમચી લસણ લઈ લઈશું આપણે ઝીણું કટ કરેલું, અને 1 ચમચી આદુ છે એ પણ ઝીણું કટ કરેલું લીધેલું છે। તમારે ખાંડવું હોય તો ખાંડી શકો છો। 1 ચમચી લીલા મરચાં લીધેલા છે આપણે, અને કમ્પ્લીટ પહેલા મિક્સ કરી લઈશું આપણે। 2 ડુંગળી લીધી છે અને એ ઝીણી કટ કરેલી છે, અને બરાબર આપણે બધું પહેલા મિક્સ કરી લેવાનું છે। અને કમ્પ્લીટ આપણે એને જ્યાં સુધી ગુલાબી ના થાય ત્યાં સુધી આપણે એને હલાવી લઈશું બરાબર। મીઠું લઈ લઈશું આપણે થોડુંક પ્રમાણસર, અને બરાબર આપણે કમ્પ્લીટ મિક્સ કરી લેવાનું છે। તો ડુંગળી એકદમ સરસ રીતે આપણી સોતરાઈ ગઈ છે। એના અંદર હિંગ થોડીક લઈ લઈશું પહેલા, ચપટી હળદર લઈ લઈશું આપણે, અને લાલ મરચું આપણે અંદર ઉમેરવાનું છે। તો અડધી ચમચી લાલ મરચું લીધું છે। હજુ આપણે થોડુંક લઈ લઈશું અંદર, અને બરાબર કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લઈશું। આ રીતે બરાબર કમ્પ્લીટ આપણે બધું મિક્સ કરી લીધું છે। એના અંદર 1 ચમચી ગરમ મસાલો અંદર ઉમેરી લઈશું, અને આપણે આ પાલકને ક્રશ કરેલું છે, પેસ્ટ કરી નાખેલી છે, તો એ આપણે અંદર ઉમેરી લઈશું, અને કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લેવાનું છે આપણે। અને કમસે કમ આપણે 10 મિનિટ સુધી આપણે એને થવા દઈશું। બરાબર આપણે હલાવવાનું છે, અને આપણે 10 મિનિટ જેટલી થઈ ગઈ છે, તો આપણે એના અંદર થોડા કાજુ અંદર ઉમેરી લઈશું, અને પણ આપણે મિક્સ કરી લેવાનું છે। અને સાથે સાથે થોડીક આપણે દ્રાક્ષ લઈ લઈશું, એ પણ અંદર ઉમેરીશું, અને એ પણ મિક્સ કરી લેવાની છે આપણે। તો કમ્પ્લીટ રીતે બધું આપણે મસાલા રેડી કરી નાખેલા છે। તો સરસ રીતે આપણું બધું કમ્પ્લીટ મિક્સ થઈ ગયું છે। તો પહેલેથી આપણે બાસમતી ચોખા છે એ પહેલેથી આપણે ઓસાવીને મૂકેલા હતા, તે આપણે અંદર ઉમેરી લઈશું। તો બધા આપણે અંદર ઉમેરી લેવાના છે, અને કમ્પ્લીટ રીતે બધા આપણે એને મિક્સ કરી લેવાના છે। તો સરસ રીતે બધું કમ્પ્લીટ આપણે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો બધું મિક્સ થઈ ગયું છે, અને આપણે 10 મિનિટ રહેવા દઈને આપણે નીચે ઉતારી લઈશું। તો આપણો આ પાલક પુલાવ રેડી થઈ ગયો છે। અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।